सुखधाम अनंत चंद्रपद वंदो सज समाधि चही सदगुरु चरणे चित्तवतो एज भावना हृदय रही देय छथा जे नित्य वर्ते हे आतीत पूर्व दशा ते भगवंत निरंतर भजता गोचर के मकशा श्रीमद सद्गुरु राजचंद्रपद चंद्र चंद्रिका समचल के सौ संशय टालक बालकना वंदन करूं कोमल के त्रिविध ताप बाणे कलिकाले मारे सुरतर समसद गुरु जीवने त्या आश्रय दईने उगारे सुरतर समसद गुरु जीवने आश्रय दईने उगारे। परमात्मा श्रीमद રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે। મોક્ષમાળામાંથી શિક્ષા પાઠ 68મો જીતેન્દ્રિયતા। એક રાધા એટલે આપણે માને છે મોટા નહીં તો દિશાએ જતા ભાગોની રૂટ દિશાએ ગયેલો ત્યાં બોડીના ધાર પર બેઠેલો સરસ બોર પડેલો કોઈ દેખતો નહીં બોર કરી એના મનમાં તો સર મેં ગુનો કર્યો છે આ બોર ખાધું કોઈ જોઈ તો નથી ગયું ને કોઈ જોઈ નથી ગયું પણ એના મનમાં રહ્યું કે મેં ગુનો કર્યો છે મને પૂજા કરી। એક વાર ના ગાનારી આવી गाय गाय सरस वो दिन की बात मैं कह दूंगी उस दिन की बात मैं कह दूंगी। राधा मर्मक सर खूब जोड़ी जो है तेमने अब तो बहुत એને 5 રૂપિયા નોટ આપી એ પેલી વધારે થગી રાધા ગમે છે કે કહ દૂંગી 10 ની નોટ આપી तो कहा ने वो नहीं आपी कहा तो बिना को राधा गम कह दूंगी आ क्यों राधा तो कि तार केवुं के अब तो बोर खाधुं तो आवशुं एम जो तमे नबाई गया तो डाबे हाथ करशे मान माताने नथी आपता पण मान केवुं केवुं मागे छे अने एक जो पेधी गयो ने तो पछी छोड़े ज नहीं बीड़ी पीवड़ा मागे चा पीड़े એટલે માગે છે આઈસ્ક્રીમ ખવડાવે એટલે માગે છે પણ નથી ખડકો માગે છે। ઘાટકોપરમાં રાજાવાડી છે ને ત્યાં એક બેન મુમુક્ષુ રહે છે કોક જો થતો તે બપોરે ખાઈ પર દીકરો તે બેનને ક્યાં ગયો આવડી છોકરી આટલી દેલી મારે આઈસ્ક્રીમ ખાવો છે મેં કહ્યું મને આઈસ્ક્રીમ શું કા ખવડાવ્યો અમારે કોઈ માગતું નથી પેદી ગયું ને એમ આ મનને જો પેદાળ તો મરી ગયા તેદાર ખવડાવે કેમ ને ખવડાવતા પણ તેદાર ખવડાય શું કા ફરી માગે અને જો ફરી પાછું માગ્યું તો ટેવાઈ ગયું પછી જોઈશે બીડી પીવી પડશે હવે તો પણ પેલી પીવડાવી નહીં ને તો પીધી તો એક ફરી નહીં પીવડાવી જેમ દાડો દશે એમ તમને વધારે બીડીઓ માગશે પછી વધારે ચા માગશે પેલો આટલો પેન પછી વધારે પછી 2 પ્યાલા પછી વાડકો અને પછી તો ઊંઘમાંથી ઉઠતો પેલું જોઈએ બેટી પોતાની બેટી છે ને બિયડ ઠીક પથારીમાં
જેટલી કુટેવો પાડશો તેટલી પડશે. નથી પડી એને કોઈ નથી, તે જીવે છે. કેટલાક બીડીઓ નથી પીતા થતો જીવે છે, કેટલાક ચા નથી પીતા થતો જીવે છે, કોઈ કેટલાક સામાન્ય સાદું રોટલો ખીચડી ખાતે તો જીવે છે. આ આમાં ઇસ્ત્રી જરૂર ખરી કપડો, ઇસ્ત્રીથી મેલ ઓછો થાય, પણ લોકો સારું દેખે. લોકોને તું ખબર ના, લોકો કે પોક તારી બુદ્ધિમાં શું ઉતરે છે તે નક્કી કર. આને જાણે બુદ્ધિ ને લોકોના પેર ચાલુ છે. બીડી પીએ તો જાણે એમ જાણે ગમે વીઆઈપી છે, ઊંચા ક્લાસમાં ગણાય. ચા પીએ તો વળી અત્યારે ઊંચો ક્લાસ ગણાય. ચા ના પીએ તો જાણે ઢોર જેવું, બળદા જેવું. મોણસ કઈક આવી હોય તો ના હોય, ઢોર જેવું ચાય નહીં પીતો. આ તે સારા વીઆઈપી ચડવા હારું પાછો આવા બધા દેશો દાખલ કરે છે. પછી પીધો એટલે ક્યાં દશો ચોટ્યો. જીતેન્દ્રતા વિના સર્વપ્રકારની ઉપાધિ ઊભી જ છે. ત્યાગે ન ત્યાગા જેવો થાય છે. ત્યાગ્યું ખરું પણ ના ત્યાગ્યા છે. છોડી પણ મન તેમાં રહ્યું એટલે બીજી રીતે મેળવવા પ્રયત્ન કરે. લોક લજ્જા તેને સેવો પડે છે. લોક લજ્જા સાધુ થઈ બેઠા પણ મનમાં મૃત્યુ રહી ગઈ ભાવના, એટલે એની બુરી દશા. બે બાર બોબડી બે છૂકી, ઘેર જવાય નહીં અને સારું ખાવાનું મળે નહીં. ઇન્દ્રિયો જીતી તેણે બધું જીત્યું, એ જ મોક્ષ છે. બંધન શાનું છે? વિષયોનું. તમને કોઈ બાંધ્યો નથી, ભગવાને બાંધ્યો નથી, અને બૈરાએ બાંધ્યો, છોકરોએ બાંધ્યો નથી. તમારા વિષય વળી ગયા છે. શંકરાચાર્ય મણિરત્નમાળાના બીજા શ્લોકમાં કે છે, એ શ્લોક કૃપાળદેવે શતાધારો વાપરેલો છે. બધો એકો પ્રશ્ન પૂછ્યો, કોણ બંધાયેલો? જવાબ તેની લીટીમાં બધો એકો યો વિષયાનુરાગી, જે વિષયમાં વળગ્યો તે બંધન. બીજી લીટીમાં પ્રશ્ન ઉત્તર, કોવા વિમુક્તો છૂટો કોણ? વિષય વિરક્ત, જેને વિષયથી છૂટો છે. કોણ બાંધે છે? વિષય. દુનિયામાં તમને કોઈ બાંધતો જ નથી. તમે છૂટા છો, તમારા વિષયથી બંધાયા છો. ગરસકા મોડ વિષયથી, રસોડ કાકર વિષયથી. લોક લજાય તેને સેવો પડે છે, માટે અભ્યાસ કરીને પણ મનને જીતીને સ્વાધીનતામાં લઈ. હવે અભ્યાસ કે થોડે થોડે પણ એને કબજે લાવો. નહીં તો રખડતું ઢોર કેવું ને ક્યાં રખડે? લગામ વગરનો ઘોડો કબજે ના રહે. હા, આ રીત 165 પાન વાંચો. શિક્ષા પાઠ 68 જીતેન્દ્રિયતા. ઉપર કહ્યું તે મોક્ષ સુખ મળે ત્યાંથી. ઇન્દ્રિયો જીતે તો મોક્ષ સુખ પ્રાપ્ત થાય. ઇન્દ્રિયો જીતે તો મોક્ષ સુખ પ્રાપ્ત થાય. આ ખાવું છે, લહેર કરી છે, મોક્ષ છે, બે ના બને. સંસારના વિષયનો ત્યાગ એમનો મોક્ષ. આ તો લહેર પાટી એક જ મોક્ષ મને જે બનાય. આ લહેર પાટી છોડે તેમનો મોક્ષ. શ્યાં થો કે તાલ
માથે પોથી પાડી હોય તો તાર ના પડે, અને તાર પર તો પોથી ના પડે, બેમાંથી એક બને. આ તો મોજ કરી છે મોક્ષ પડે. મોજ અને મોક્ષને વિરોધ ભાવ છે કે માં તો એ બને તે બને. એક ડોશી હતી, કથા સાંભળવા ગયેલી, ત્યારે કથામાં આવ્યું મોક્ષમાં તો સુખ થાય, આટલું સાંભળી ગયેલી ડોશી. ફરી પછી બીજા કથા કરાવેલા ત્યારે સાંભળવા ગયેલી, ત્યાં પેલી ડોશી આંખમાં આંસુ આવ્યો. કથાકારના મનમાં કે આ બધા શ્રોતા છે પણ ડોશી રસિક છે, એને હવાજ પડ્યો જાણે મારી કથામાં બધું કહ્યું તો વેર ડોશીમાં થંભ્યા. કેમ ડોશીમાં તમને કથામાં બહુ રસ પડ્યો? આંસુ આવ્યો? આવે જ ને. કેમ કે મારી પાડી મરી ગઈ. તો તમે કહેતો હતો ને મોક્ષ એ મોક્ષ થવાનો આવે. આ પાડી મરી ગઈ, ભેંસ મરી જશે, બળદ મરી જશે, વહુ મરી જશે, છોકરા મરી જશે, જમીન જતી રહે છે, તમે મરી જતા મોક્ષ થશે. ડોશી કે એવો મોક્ષ મારે જોઈતો નથી, મારે વહુ રે, છોકરા રે, જમીન રે, ભેંસ રે, અને હું જીવું એવો મોક્ષ આપણો હોતા બેઠા. મોજ કરવી છે મોક્ષ બે ના બને. મોજ છોડવી એમનો મત મોક્ષ છે. સંસાર મૂકવો તેમનો મોક્ષ છે. કામ ક્રોધાદી ભાવ મૂકવો તેમનો મોક્ષ છે. બે સાથે રહીને બને જ નહીં કે વિરોધી ભાવો છે. ઇન્દ્રિયો જીતે તો મોક્ષ સુખ પ્રાપ્ત થાય. ખરું સુખ લેવા માટે ઇન્દ્રિયો જીતવી જોઈએ. પાંચેય ઇન્દ્રિયોમાં જીભ પહેલી જીતવાની કઈ, એનું શું કારણ? તો કે એને લઈને પાંચેય ઇન્દ્રિયો પોષાય છે. પાંચેય ઇન્દ્રિયો અનુકૂળતાને ઈચ્છે છે, જેથી શાતા ઉપજે એવા સ્વાદિષ્ટ ભોજન, સુગંધી વગેરેને ઈચ્છે છે. જ્યાં સુધી જીવને ઇન્દ્રિયોના વિષયો ગમે છે અને તેને ઈચ્છે છે, ગરમીમાં બરફ વગેરે, ટાઢમાં ગરમી વગેરે અનુકૂળતા જોઈએ છે, શાતા વેદનીનો રાગ છે, ત્યાં સુધી નિરાગી ના થવાય. શાતા વેદની એટલે જીવને આવું ગમે એવું જોઈએ છે. જરાક તો તમે કશો ટેવ પાડો, નહીં તો કોક દાવ તડકામાં રહેવો તો શી ભલે થશે. કદાચ લોકો ખાતા શીખો, કોક જ નહીં મળતા શી ભલે થશે. ઉપાર કરતા શીખો, નહીં મળતા શું કરશો? આ સાતાશીનું વેતન મૂકી દો, જે મળ્યું ચાલશે. આપણે જાણી તો ના થતા આજે બોલ ગણપતિ પર આજે મારે એકદમ ખાવું છે, આજે મારું મોડું ખાવું છે, એમ ટેવ પાડીએ છે તો ચાલશે. પણ તું મોડું ખાતી કોઈ રડવું આવશે. બોલો. રાગ હોવાથી તેવા પદાર્થો સંગ્રહે, તેથી નિર્ગ્રંથ ના થાય. ધન ધાન્ય આદિ 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ અને કષાય, ન કષાય અને મિથ્યાત્વ મળી 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહ ના ત્યાગે. ઘર બાર ખેતર ધન ધાન્ય તે બાહ્યના પરિગ્રહો છે, અને અંતર પરિગ્રહ ક્રોધ માન માયા લોભ વિષય કષાયો કુટેવો વ્યસનો એ અભ્યંતર પરિગ્રહ છે. બે છોડવા પડશે. બહારથી છોડે ઘર બાર, અંદર ક્રોધમાન રહ્યો તોય છૂટવો નથી. છોડવાનું તો તે છે, તે તો રહ્યા. બહારથી છોડ્યું કે મેં ઘર છોડ્યું, પણ મનમાં તો માયા રહી ગઈ. અને કદાચ બહારથી છોડે પણ સંસારમાં રહે તો એને ઉપાધિ કરી જ. એને મનમાં ભાવ ના હોય પણ આનું પુત્રે તે બહારથી અને અંદરથી બે છોડ કૃપાદર્શી ભાવ ના કરી. ક્યારે થઈશું? બાહ્યાંતર નિર્ગ્રંથ થતો. બહારથી છોડો ને અંદરથી છોડો. કેટલા બહારથી છોડે, અંદરથી ના છૂટે, તે શું થાય? નિમિત્ત આવે ને ત્યારે વિકાર ઉભો થાય.
ઉષ્ણરતે અવની વિશે પીત નદી સે બારજી ઘન વરસે ને વન પગરે એમ ઇન્દ્રિય વિકારજી સાધુ થયો પણ પાછું ત્યાં નિમિત્તમાં તો ઇન્દ્રિય વિકાર ઉભા થઈ જાય, સરખાનું મન થઈ જાય. પણ પેલા વિષયને મારો નહીં તો નીકળી પાછું ત્યાં હતા તેના તો પાછા પડશો. બે થી બહારથી અંદરથી બે, અંદરથી નથી મૂક્યું અને બહારથી નથી મૂક્યો તો છૂટવાનો જ ક્યાં છે? પણ બહારથી મૂક્યું છે, અંદરથી નથી મૂક્યું તો છૂટવાનો વખત આવશે. ટેવ પડશે સારી. બીડી નથી પીતો ને ભલે મોડું બપડતું પણ એ છૂટશે. સ્વાદની વૃત્તિ છે પણ ખાવાનો નથી સ્વાદ, એટલે માટે બચશે. માં તો હારું હારું ખાવાનું મળે ને પાછો માગતો જાય, ખાતો જાય, સીધે છૂટે. બીડી પીતો જાય, બીડી છોડવી. પીતો જાય ને બીડી છૂટે તો મોખ નાખી દેવી પડે. કશાય નો કશાય અને મિથ્યાત્વ મળી 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહ ન ત્યાગી શકે, હિંસા થાય એવા કાર્ય ન ત્યાગી શકે, તેથી નિરારંભી ના થાય. ઇન્દ્રિયોમાં આસક્તિ હોય ત્યાં સુધી આત્મભણે વળવા જ ન દે, તેથી બ્રહ્મચર્ય ન થાય અથવા વિકાર ન જીતાય. શીતે બારો મન તો બીજે ભટકતું હોય ખાધા પીધામાં, પછી મન ધ્યાનમાં શીતે રહે. પાંચે ઇન્દ્રિયોના વિષયમાં રાગ દ્વેષ કરનાર તો મન છે. વાંક મનનો છે. જો મન જીતાયેલું હોય તો જુએ સાંભળે તો રાગ દ્વેષ ન થાય. તેથી મનને જીતવું, વશ કરવું એ ઇન્દ્રિયો જીતવાનો ઉત્તમ ઉપાય છે. ઉત્તમ ઉપાય કોને? મનને જીતો. મનને નહીં જીતો શું થશે? ગુનેગાર રહી જશે અને બિન ગુનેગાર માર ખાશે. આ શરીરને માર પડે અને મન ધંધાવડા કરે છે, પકડાય છે, પકડાતું નથી અને મારે. ઉપવાસ કર્યો પણ મન તો બંધ છૂટું છે. કાલ સવાર થશે ને રસોડામાં મગ થશે અને આ બધું શરબત મળશે. ભલે મને ના શરીરે ખાધું નહીં પણ મન તો ખાધું. કોણ ગુનેગાર છે? શરીર નહીં, મન. શરીર હોકવી નાખ્યું પેલું મન તો છૂટું રહ્યું. મનને કબજે રાખો અને મનને કબજે રાખવા માટે શરીરને ઉપવાસ છે. ઉપવાસ કરે મન તો છૂટું રહ્યું. લયું સ્વરૂપના વૃત્તિનો ગ્રહ વ્રત અભિમાન ગ્રહ નહીં પરમાર્થને લેવા ઉપવાસ તો પણ મન તો કબજે ન રહ્યું. અને શિક્ષા કોને કરી? શરીરને મારવાનો ધરકશાય અને વની ઉપર લટને મારો. આપણું દુશ્મન તેને મન છે. ગુનેગાર કોણ છે? મન. અને માર કોણ ખાય છે? આ તો માર ખાય મોકડો, માર ખાય મોકડો, માર ખાય મોકડો. મને મારો આપણું દુશ્મન નહીં. આ તો તારે મોક્ષે જવાનું ધરવાનું સાધન છે. લોક મંડ્યા છે એની પાછળ લટે. અપવાસ કરો પણ અપવાસ કરો પણ મન જીતો ને. અહીં ઉપવાસની વાત ના નથી પણ મનને જીતવા માટે છે. અભિમાન કે મેં ઉપવાસ કર્યા તો શું દોડવું દોડ્યું? અભિમાન કર્યું. જેને મારવાનો તો નહીં માર્યો કશાય નહીં અને એની પાછળ લટે મંડ્યો મારી દો. અંદર ખાવાની વૃત્તિ રહી. ઉપવાસ કરે થોડી પછી શું કરે? મરી જાય. ઉપવાસની જરૂર છે, થવો જોઈએ, પણ લક્ષ્ય તો મનને મારવાનું છે. મનને આત્માને વશ શાંત રાખવું તો ઇન્દ્રિયો વશ થાય. મનને જ્યાં રાખવું હોય ત્યાં રહે તો તે જીત્યું કહેવાય.
અથવા આત્મામાં વર્તે તો પણ વશ વર્ત્યું કહેવાય. મનને વશ કરવું એ સર્વોત્તમ મોક્ષનું કારણ છે. ઈચ્છાઓ કરનાર, સંકલ્પ વિકલ્પ કરનાર, કશાયો કરનાર મન જ છે. મન જ છે. એને વશ કરવું એ સહેલું નથી, બહુ બહુ દુષ્કર છે. બહુ દુષ્કર છે. ભલાએ કહ્યું છે, આનંદ ગજી કે છે ને, મન સાધુ તેણે સબળું અને કૃષ્ણ ને અર્જુન પણ એ ફરિયાદ કરે છે, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાદથી બલવદ્રમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરેવ દુષ્કરમ. અઘરું છે પણ છતાંય જેને વશ તે કરી શકે છે. કયો ઉપાય? એનું કયું ના કરું, કયું ન કરું તો મોતે છે. કહી દઈશ નથી દબાવ ને, મનથી નહીં દબાવ. તાર થાય કે નહીં, અમે નહીં, અમે ચા નથી પાવાના તના. પછી એમ મેરે મોડામાં પહેરવાની, મોં બબડે પણ બીડી નથી પીવી તો મોડા પહેરવાની આવી ને, ત્યારે બળતો કરવું પડે. આ થકી ગયેલો છે. એક સમયમાં અસંખ્યાત યોજન ચાલ્યું જાય, સિદ્ધશિલા સુધી પહોંચી જાય એવું છે. એને થપાવવું દુર્ઘટ છે. કેટલાય ભવ ગયા પણ થાક્યું નથી. એને સ્થિર કરવા જઈએ ત્યાં ક્યાંય જઈ આવે. સ્થિર કરતા કોઈ ક્યાં જઈ આવે? અહીં બેઠો હોય ને, આત્મસિદ્ધિ બોલતો હોય તો પહેલી કડી એની પહેલી લીટીમાં જ હોય. અમેરિકા જઈને પાછળ પર લીટી હું ક્યાં ગયો છું, શું ને લો એ કઈ તમ પર જોઈન્ટ થઈ જાય. હું નતું ગયું કે જ્ઞાનીઓએ જ્ઞાન રૂપી લગામ વડે એને સ્થિર કર્યું છે. જ્ઞાને બાંધ્યું મન રહે. શું જ્ઞાને બાંધ્યું મન રહે? જ્ઞાન એ મનને બાંધવાનો ઉત્તમ ઉપાય છે. પણ જ્ઞાન થાય શાથી? તો કે સદગુરુ વીણ જ્ઞાન ન હોય. ગુરુ જ્ઞાન. ઉત્તરાધન સૂત્રમાં કેશી સ્વામી ગૌતમ સ્વામીને પૂછે છે, તમે તમારા મન રૂપી અશ્વને કેવી રીતે વશ કરો છો? ગૌતમ સ્વામી ઉત્તર આપે છે કે હું જ્ઞાન રૂપી લગામ વડે મારા મન રૂપી અશ્વને મોક્ષ રૂપી સિદ્ધિ સડકમાં ચલાવું છું. કેશી સ્વામી 5 દાદા શિષ્ય હતા, 23 તીર્થંકરના, અને ગૌતમ સ્વામી મારી સ્વામીના શિષ્ય હતા. એ 23 તીર્થંકર 24 મહિના એ ભેગા થયા ત્યારે ગૌતમને 5 વ્રત અને પેલો 4 વ્રત હતો. બ્રહ્મચર્ય તો છૂટું પાડેલું નહીં, ઘર છૂટે છોડી દઉં, કહેવાનું શું હોય. પણ આ કાળના લોકો વકીલ થવાના એટલે ભગવાન મહાવીરે 5 વ્રત છૂટું પાડ્યું. 4થું વ્રત બ્રહ્મચર્ય પાડવું. સાધારણ બ્રહ્મચર્ય હોય તેમ કહેવાનું શું. પછી કે તમારે કેટલા વર્ષ? 5 કે 4. તે 5 વર્ષ કેશી સ્વામીએ લીધા. પણ એમ ના કહ્યું કે અમે તો આગલા જ છીએ. જોયું કે લાભનું કારણ છે. કેવું લાગ આવતો નાખી દઉં, એ છોકરો શું પડે? દરેક સ્થિર થવું જોઈએ. આવે પીવાનું સગાવાલા કઈ ના સાંભળે. બસ પ્રેમ ભક્તિમાં આવે, બધું ભૂલી જવાય. ઘણી ભક્તિ પ્રેમ આવતા ભૂલી જવાય. ખાવાનું કશું ના સાંભળે. અને જો ભગવાનની ભક્તિઓ ચિત્ત ગયું તો બધું દુનિયા બધી ભૂલી જવાય. પણ પ્રેમ જ નથી આવતો ને ક્યારે ટાઈમ પૂરો થાય છે. એને ચિત્ત એવું લાગી જાય કે ટાઈમ થઈ ગયો, આ તો ઘંટ ક્યારે વાગે એવું વધતા હોય. શું થાય? નિશાનો છોકરો કેટલો સાથે ભણવા ના આવે જાય તો ઘેરથી કેટલો શું કરે? ઘંટ વાગતા પહેલો તો દફતર બોધી તૈયાર થઈ ગયો હોય. આ ઘંટ વાગ્યો ને તગડ 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 પોઈન્ટ મારતા ઘર પડી.
પણ જેને ચિત્ત હોય તો નાના છે, શું આપણે આપણું કામ કરીએ, ચિત્ત ચોટે ને શું ભણવું, નીચ જવું, નિશાળમાં ભણવું છોડી ચિત્ત જાઓ તે ચિત્ત ચોડો, તે ચિત્ત ચોડાય છે તે બહાર છે મન. ઘેર જઈશું એટલે ગંગા માએ ભજ્યો કરો તે કહીશું આવશું. એકી દઉં બેકી દઉં લાગ આવતો નાખી દઉં, એ છોકરો શું ભણે? દરેક સ્થિર થવું જોઈએ. આવે નિશાળ મોડો અને સૌથી વહેલો જતો શું ભણે? કાઠો કરતું રમતું આવે. નિશાળથી 2 કલાકે ઘેર પોત રમતું એ શું ભણે? આમ તત્પરતા હોય, નિશાળ જવું દોડતો જાય, મારો મોડો થશે, મારો નંબર થશે. આ તો થાય છે રે છે, શું ઉતાવળ છે? ઠાઠવા કરું છું, ચોંતડી ઘડાવું છું, જાઓ કાબર બેન આવું છું. કાબરે આ તો છોકરા સમજાની વાત. કાગડાએ ખેતી કરી બાજરીમાં, તે ખેતરને વાવવાનું, એ કાગડા બોલાવા ગઈ કે જાન કાબર બેન આવું છું, ઠાઠવા કરું છું, ચોંતડી ઘડાવું છું, જાઓ કાબર બેન આવું છું. તો ખેડી તૈયાર કર્યું, વાવવાનું થયું. કાબરો બોલાવા ગઈ કે ઠાઠવા કરું છું, ચોંતડી ઘડાવું છું, જા ખબર બેન આવું છું. પછી રોપડીઓ કાઢવાની થઈ, નેદવાનું થયું, પણ આવી ઠાઠવામાં જ રહી ગયો. પછી કાપવાનું થયું કે ઠાઠવા કરું છું, ચોંતડી ઘડાવું છું, જા ખબર બેન આવું છું. ઉપડી 2 ઢગલા તૈયાર કર્યા, એક ઢૂઢવાનો ને એક બાજરીનો નોનો. રમતો બેનો સરખો દેખાય ઢૂઢો. તો ચાલો 2 ઢગલા તૈયાર કર્યા તમે તો ઉડીએ કે છે જે ઢગલા ઉપર તેનો તે કાગડે પર મોટો ઢગલો થયો, ઢૂઢો તે બેઠો, અને બાજરીનો ઢગલો નાનો પણ એ જ લેવા દે તો નાખો. ત્યાં એવું થાય ઠાઠમાં કે તે ઢૂઢો જ મળે. અને ધર્મ ઠાઠમાં નહીં, ઠાઠમાં તો લગ્નમાં દ્વેત કરજો. અહીં પણવા જવાનું છે એટલે ઠાઠમાં મારો ટાઈમ આત્મા થઈ કેમ જાય? ક્યાંથી આપણે આવ્યા? મુંબઈથી ભાડો ભરીને આવ્યા, ખર્ચ કરીને આવ્યા, ઘરનો ધંધો મૂકીને આવ્યા. અહીં પછી ઠાઠવા કરતા તમે ભાડો કરજો. અહીંયા આવ્યા પછી એ આપણે કેટલા ખર્ચા વસૂલ કરવા પડે. બોલો. ભક્તિથી પણ મન વશ થાય છે, ભગવાનમાં ચિત્ત જોડાય તો ઉપયોગ બીજે ના જાય. ભક્તિ એ સહેલું સાધન છે, પણ એટલો પ્રેમ જોઈએ. ભક્તિમાં પ્રેમ હોય તો ખાવા પીવાનું સગાવાલા કઈ ના સાંભળે. મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરન, તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે જ્ઞાનાક્ષેપક વન. તમારું ચિત્ત જો ભક્તિમાં હોય તો બહાર શું થાય તેનું તો ખ્યાલ ના આવે. એમાં એક ચિત્ત થઈ જવું જોઈએ. હું કોલેજમાં ભણતો હતો, પરીક્ષા ચાલતી હતી, બહારના ઘર મારી સીટ હતી. લખતા વરસાદ પડ્યો એટલો બધો, પણ મને ખબર કે વરસાદ છે. ચિત્ત લખવામાં હતો ને તો વરસાદ એટલો બધો, પણ બારી આગળ તો બેઠો હતો. લખવામાં ચિત્ત એટલે બધા આટલો બધો વરસાદ થયો છે. પણ આ તો આપણું આમાં ચિત્ત ના એટલે બહારનું બધું જોવાય. જે તમે કરવા બેઠા છો તે તો કરો, નહીં તો પેલું નહીં થાય. અહીં બેઠો છું વાંચવા, અને મારા ખેતર પાણી આવતું હોય છે, દારૂ ફાટી જતો તો તું બોધવા જવાનો છો, મારા આ કરીને બે ના થાય તો બહાર ન થાય. મારા ખેતર જનારો પહેરતો હશે તો તું વાંકવાનો. અહીંનું ના થાય તેનું ના થાય. જો જાવ તો ચિત્ત ચોડો, આ તો ચિત્ત જ ચોડતો નહીં, ઉભડક બેઠો છે.
કરવા જેવું આત્માર્થ સિવાય બીજું કોઈ છે જ નહીં. અને બીજું ન કરે ન છૂટકે કરો, ન છૂટકે કરો. કે ખાધા વગર છૂટકો નથી માટે, બાકી તો ખાધા વગર તો મારે ખાવું નથી, લુગડા વગર તો લુગડું પહેરવું નથી, પણ છૂટકો નથી. એક જ કર્તવ્ય છે કે મારે આત્માર્થ થવું. એવું જેને લાગ્યું હોય ને એને તેમ જ ચિત્ર બીજે ના થાય. આ તો ફોફો મારે બહાર અહીંથી તો બહાર તો વાંધો વાગતો હોય તો ચિત્ત તો જતું રહે. શું જોઈએ જ ખરા? અરે ફોન આવ્યો મગનભાઈ નો, તો બીજો મગન તો મને થાય મારો એક ચિત્ત થઈ ગયો તેને બાંધનારે બાંધનો. કોણ પ્રાપ્તિ કરશે? એકાગ્ર છે તેને પ્રાપ્તિ થઈ છે. એક સાહિત્યકાર, નામ ભૂલી ગયો છું, 12 વર્ષથી પુસ્તક લખવાની તૈયારી કરી, પરિણામેલો તેદારથી, શું નામ ભૂલી ગયો, યાદ આવશે નામ નથી કરું છું. તે બધા પુસ્તક લખે, મોટું મોટું પુસ્તક લખે, અને આજુબાજુના પુસ્તકો ને બધું પડેલું. લખામાં ચિત્ત, વ્યવહારમાં નહીં. પરિણાવ્યો તોય પછી 12 વર્ષે પુસ્તક લખી રહ્યો. તે પેલી બૈરી છે તે ચાદા તો મૂકી જાય, ઊંચું ના જોઈ કઈ પાછું પગ. 12 વર્ષે ઊંચું જોયું તો પેલી ચા મૂકતા તમે કોણ છો? ઉતારી એટલે હાથ પકડ્યો છે. એટલી વ્યવહારિક વિદ્યા માટે પણ તલ્લીનતા હોય તો આને માટે કેટલી જોઈએ? દક્ષિણમાં એક વૈજ્ઞાનિક હતા, પછી નામ રાધાકૃષ્ણ કોઈ કથો ખબર, પરિણામ્યા રસ્તામાં કોઈ પરીક્ષા પેશી ગયા, એને વિજ્ઞાનનું બધું ચિત્ત ઘેર બૈરી વાટ જો કેદાર પરિણામેલી તે. પછી એને ઘરે તેદાર કોઈક મિત્ર ગયેલો કે ફરાભાઈ કે તો આવ્યા થઈ ખરાગત હોદ્યા તો પ્રયોગશાળામાં. એમાં વિદ્યામાં ચિત્ત છે, વિષય પણ ભૂલી ગયો. કેવા વિષય? જુવાની અને પહેલો દાડો. મૂળ વાત તો આત્મ પ્રાપ્તિ કરવી માટે કેટલી ધગજ જોઈશે. ઊંઘતા ઊંઘતા થશે નિષદી ન નહીં નમે, નીંદ ન આવે, નર તબહી નારાયણ પાવે. આ તો ઊંઘવું છે, આમ સારું ખાવું છે, લેર કે છે, પાછું માને જો કોક તરીકે. તમારે જો આત્માર્થ કરવું હોય તો બધું મૂકવું પડશે. આત્માને રોધક બધા પદાર્થો છોડવા પડશે. આ તો સહેજે થઈ જાય, સહેજે નહીં થાય એવું. બોલો. મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરન, તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે, જ્ઞાનાક્ષેપક વન. મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરન, જેમ પતિવ્રતા સ્ત્રીનું મન એના પતિમાં ઘરનું કામ કરતી હોય, એનું ચિત્ત એમાં હોય. એમ શ્રુત ધર્મ એટલે આ જ્ઞાનીના વચનો સાંભળવાનો, એમાં એનું ચિત્ત હોય. કોનું? મુખ અંબાલાલની બાબત. અંબાલાલ રસોઈ કરે અને ત્યાં કૃપાળદેવ બીજા ફરિયામાં બોધ આપે તે ધ્યાન રાખે અને કામ કરે. અને તે બોધ ત્રીજે ચોથે દાડે પણ એ દક્ષિણ લખેલા અહીં રસોઈ ચિત્ત ત્યાં કૃપાળદેવ બોલી રહ્યા છે. કેવી વિષમતામાંથી તે યાદ રાખતો હતો, કારણ કે એનું ચિત્ત ત્યાં હતું. અને આપણે અહીં બેઠા હોય ને તો ચિત્ત બહાર ફરતું હોય. શું કરીએ? મોંઘા મોંઘી વસ્તુ લેવાના છે ને જરા ચિંતિત રાખવું નથી. એમને મને કોક આપી દેવાનો છે મોક્ષ. મોક્ષ આપણે પોતે મેળવવાનો છે. મોક્ષ એટલે સાચું સુખ. બોલો. મનને જે હિતકારી લાગ્યું હોય ત્યાં મન જાય,
ત્યાં શ્રદ્ધા થાય અને ત્યાં જ લીન થાય. અને જ્યાં અહિત જાણે કે આ મને નુકસાન કરશે તો પાછું વળગે. જ્યાં મન જાય તે જાણવું કે ત્યાં તેને પ્રેમ છે, ત્યારે વિચારવું કે તે હિતરૂપ છે કે અહિતરૂપ. બસ વિચારું તે બધું કહ્યું, પણ મારા ફાયદામાં છે કે ગેરફાયદામાં છે? જો ફાયદારૂપ હોય તો જવું, નહીં તો નહીં જવું એ બધું. અને ફાયદો આ દ્વૈત સિવાય બીજો કોઈ ફાયદો નહીં જગતમાં. બધું કુટાળો જ નકો. જો અહિત સમજાય તો મન પાછું વળે, જ્યાં હિત લાગે ત્યાં મન તલ્લીન થાય છે. નમિરાતનું દ્રષ્ટાંત ભાવનાબોધમાં છે. આત્માને જીતવો, તેને ક્રોધમાં, માનમાં, માયામાં, લોભમાં ન જવા દેવો. જ્ઞાનરૂપ આત્મા વડે ક્રોધાદિક આત્માને જીતે. આત્મા જીતે કે મન જીતે તે એક જ છે. 5 ઇન્દ્રિયો અને ક્રોધાદિ 4 કષાયો જીતવા દોયલા છે. મનોયોગ જીતો તેણે સર્વ જીત્યું. મન સાધ્યું તેણે સગળું સાધ્યું. એ વાત નહીં. તેણે સર્વ સાધ્યું. મન સાધ્યું તેણે સગળું સાધ્યું એ વાત નહીં ખોટી. સંસાર મનને લઈને છે. કૃપાળુદેવે મનને જીત્યું, તેથી ઉપાધિમાં પણ સમાધિ ભાવ રહેતો હતો. 10 લાખ આ કાળમાં આ જ્વલંત દાખલો છે. અડળતા કળિયુગમાં કૃપાળુદેવ ઉપાધિમાં હતા, પણ આત્મા જ સાધ્યું. ઉપાધિમાં ચિત્ત અને ચિત્ત ભગવાન, ચિત્ત આત્મામાં. એટલે ઉપાધિ તો પૂરો કરવા યોગ્ય થયો તો થાય. આનું કામ તે કેવી દશા આવી, દેહધારી છે કે કેમ સંભાળીએ તારે મોડ જાણીએ જ છે. આ જો પેલા ચિત્ર થાય, ચિત્ત આત્મામાં જ હતું. કૃપાળુદેવે મનને જીત્યું, તેથી ઉપાધિમાં પણ સમાધિ ભાવ રહેતો હતો. 10 લાખ સુબટને જીતવા સહેલા છે, પણ મન જીતવું અઘરું છે. એ જેણે જીત્યું તે સ્તુતિ કરવા યોગ્ય સર્વોત્તમ થાય છે. મન જીત્યું કે એના સ્તુતિ કરવાની આપણે નમીએ. જેમ અધ્યાત્મની જનની ઉદાસીનતા છે, તેમ ઉપાધિની જન્મદાતા ભૂમિકા મન જ છે. અધ્યાત્મની જનની ઉદાસીનતા એટલે વૈરાગ, જગતના પદાર્થ પ્રત્યે અનાસક્તિ. એવું થાય ત્યારે એને આત્મજ્ઞાન થાય. જ્યાં સુધી પદાર્થો પ્રત્યે પ્રેમ છે, આત્મજ્ઞાન ક્યાંથી થાય? એવી ઉદાસીનતા સંસારથી તે દાદતો હોય, ન ગમે, રહેવું પડ્યું છે, પણ ક્યારે છૂટું થાય? આ તો ગમે છે ને પાછું મળે છે, કોઈ ગયો ન નીકળે. દાદતામાં કોઈ રે તપ્તલો પદધૃતિ સમીજી કેવન નિવૃત્તિ. તો પેલા લોડા પર પગ મૂક્યો હોય, ધીરજ રે, શું થાય? દજાવાય છે, પગ ઉપાડી લઉં. એમ સંસારમાં દજાવાય, ઉભો રે. સંસાર દજાવત નથી. સારું લાગે છે, શું કામ ખસે? માર પણ તો ખસે, પણ સંસાર સારો લાગે છે તે ખસે. તપ્તલો ત્રુટી સમીજી નિવૃત્તિ. એમ દાજતો થાય, પણ દાદાતા નથી. સારું લાગે છે, શેના ખસીએ? માર પણ તો ખસીએ, નહીં તો પેદો આવ્યો પરણો અને લહકાયું ઢોર. જો હારું ખાવાનું તો ફરી જાય છે કે, પણ ડફણો મળતો જાય. ગાય છે ને રુચિ, ભેંસી ચડતી જાય. ગાય છે ને તે હારું દીઠું તો જાય. ગવાર કોઈને જુવાર. અને એવી ચોર ગાય આ છેડે પહેવા તો હવે જતી રહે. બે ડફડામાં તે નાખે, એના પારકું કોઈ પરત નહીં. એ તો જાણ કા કોકનું ખેતર બહુ બુદ્ધિવાળી ગાય. અને બે તો તમે ડફડું મારતા ખાય, એ તો એમ ના કે પારકું છે, ગમે તો ખાધા કરે. એટલે ગાય એવી ચોર હોય. પણ તે જો હારું મીઠું તો ફરી તે જગ્યાએ જઈને ખાઈ આવે. પછી તો માર પડતો તો જાય. એમ આ જીવ પણ જો માર પડતો ના જાય, પણ ગમતું મળ કે પશુમાં તો 28 કા બસ મજા છે.
મઠે છોડે મદ્રાસ છે ક્યું નહીં આવે? જેમ અધ્યાત્મની જનની ઉદાસીનતા છે તેમ ઉપાધિની જન્મદાતા ભૂમિકા મન છે. જેટલી ઉપાધિ ઓછી તેટલી સમાધિ થાય. જ્યાં ઉપાધિ છે ત્યાં અનાથતા છે. મન જ કર્મ બાંધે છે અને મન જ છોડે છે. શુકલ ધ્યાનમાં શ્રુતનું અવલંબન છે તે પણ મનથી છે. મન જ સર્વ સંસારની મોહિની રૂપ છે. સંસાર સુંદર લાગે છે તે પણ મનને લઈને છે. મનનું કામ વિચાર કરવાનું છે. વિચારે કરી વૈરાગ આવે ત્યારે મન 5 ઇન્દ્રિયના વિષયમાં ભટકતું અટકે એટલે વશ થાય તો આત્મતત્વ પ્રાપ્ત થાય. મન વડે ઇન્દ્રિયોની લોલુપતા છે. 5 ઇન્દ્રિયોની પાછળ કામ કરનાર મન જ છે. 5 ઇન્દ્રિયો ઘોડા જેવી છે. મનરૂપી સારથીના હાથમાં 5 ઇન્દ્રિયોની લગામ છે. એ મોહિની આડે, એ 5 ઇન્દ્રિયોના વિષયોની ઈચ્છા આડે મન ધર્મને સંભાળવા દેતું નથી. ધર્મને માટે કદાચ જાય તો ત્યાં સાવધાન એકચિત થવા દેતું નથી. વિષયોના વિચારો આવ્યા કરે. ચા, ખાવાનું વગેરે ઈચ્છિત વસ્તુમાં મન જાય. સાવધાન થયા પછી પણ પાછું પતિત થાય એટલે ક્યાંય જતું રહે અથવા સાવધાનીમાં ન્યૂનતા કરે. આળસ કે ઊંઘમાં જાય. ઊંઘાઈ ઊભી રહે, આળસ ઊભી રહે. બધાનું કારણ શું? આ વિષય તેને રુચિકર નથી. રુચિકર હોય ને તો ત્યાં ચિત રહે. મન મહિલાનો વાલા ઉપરે પાછું વાલો જ નથી લાગ્યો છે મન રહે. આ વિષય પરમાર્થ વિષય, આત્માનો વિષય, ભક્તિનો વિષય ને વાલો લાગ્યો હોય બીજું ના થાય ચિત્ત. મન મહિલાનું રે વાલા ઉપરે બીજો કામ કરમ તેમ શ્રુત ધર્મે મન ધરે જ્ઞાના છે ભગવાન. હું શું રુચિત ચોટ્યો બીજા ના ચોટે કારણ કે વાલું નથી લાગ્યું. વાલા ઉપર ક્યાં છે? ચલો સુખદામ અનંત